અમદાવાદની છારા ગેંગ બેનકાબ, રેકી, એડ્રેસ અને લૂંટની ગજબ ટેકનિક. સમય માત્ર 5 સેકન્ડ. ટાર્ગેટ આંગડિયા પેઢીમાંથી નીકળેલા ગ્રાહકો. અમદાવાદના બોપલથી લઈને સોલા અને એલિસ બ્રિજ સુધી જેમના નામનો ફફડાટ હતો, એ છારા ગેંગના શિકારીઓ આખરે પોલીસના પાંજરે પુરાયા છે. નજર ચૂકવીને ચોરી કરવી હોય કે પછી બળજબરીથી લાખો રૂપિયા પડાવવા હોય, આ ગેંગની મોડસ ઓપરેન્ડી સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. અમદાવાદની ઝોન 7 એલસીબીની ટીમે પ્રતિક ઉર્ફે અંધો પાનવેકર અને શંકુલ ઉર્ફે ભોગેકરને દબોચીને 7 જેટલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. 5 સેકન્ડમાં કાંચ ક્રેક, લાખોની લૂંટ. આરોપીઓની ચોરી કરવાની પદ્ધતિ એકદમ પ્રોફેશનલ હતી. આંગડિયા પેઢી પાસે રેકી કરવી, ટાર્ગેટ નક્કી કરવો અને પછી ઓછી ભીડવાળી જગ્યાએ શિકાર પર ત્રાટકવું. ક્યારેક એડ્રેસ પૂછવાના બહાને તો ક્યારેક અકસ્માત કર્યો છે તેમ કહીને ડ્રાઈવરને ડિસ્ટ્રેક્ટ કરતા. જ્યારે કાર ચાલક બીજી તરફ જુએ ત્યારે માત્ર 10 સેકન્ડમાં હીરાખડીથી કાંચ તોડી સામાન લઈને આ હેલ્મેટધારીઓ છૂમંતર થઈ જતા. એનાથી 7 જેટલા ગુનાની કબૂલાત કરેલી છે, જેમાં 2 ઓડવના ઈજા કરીને બળજબરીથી કઢાવવા અને બોપલ પોલીસ સ્ટેશનમાં એક ચોરી અને એક રામોલમાં ચોરી અને એક સોલા પોલીસ સ્ટેશનમાં પણ ચોરીને કબૂલી હતી. અને એની અંગઝડતી દરમિયાન ટોટલ 8 લાખ જેટલા કેશ અને 2 ચોરસા ચાંદીના જેની કિંમત 2.5 લાખ રૂપિયા છે અને એ ચોરી અને લૂંટના સામાન જેને કે એલન કી અને હીરાકડી જેવું ટૂલ્સ એ પણ મળેલા છે. પોલીસે આરોપીઓ પાસેથી 12.33 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે, જેમાં 8 લાખ રોકડા અને 2.5 લાખના ચાંદીના ચોરસા સામેલ છે. તપાસમાં સામે આવ્યું કે આ ગેંગ અત્યંત શાતિર છે. ગુનો કરવા માટે વપરાતી બાઇકની નંબર પ્લેટો બદલવી અને ગુનો કર્યા પછી કપડાં બદલી નાખવા, જેથી 300 સીસીટીવી કેમેરા પણ તેમને ઓળખી ન શકે. પણ કહેવાય છે ને કે પાપ છાપરે ચડીને પોકારે છે. 4-5 માણસની ગેંગ છે અને એ આપણા આંગડિયા પેઢી જે છે જ્યાં રેકી કરે છે અને એક ટાર્ગેટ આઈડેન્ટિફાઈ કરીને એના પાછળ ફરે છે અને 1 કે 2 ઇસમ એમાંથી ગેંગમાંથી એક જે ટાર્ગેટ છે એના ડિસ્ટ્રેક્ટ કરે છે અને બીજા ગાડી હોય તો ગાડીના કાચ તોડીના અથવા કોઈ 2 વ્હીલર હોય તો 2 વ્હીલરથી જો માણસ છે એનેથી ઝઘડા કરીને એ જો સામાન છે એ ચોરી કરવાની કામગીરી કરતી હતી. પ્રતિક ઉર્ફે અંધો અને શંકુલ બંને સરદારનગરના રહેવાસી અને રીઢા ગુનેગાર છે. બંનેના માથે 7 ગુનાઓ બોલે છે. માત્ર આર્થિક લાભ અને મોજ શોખ માટે આ ગેંગ અમદાવાદની સડકો પર આતંક મચાવતી હતી. જો કે હજુ પણ અજય ઉર્ફે અજુબા ગાગડેકર, વિશાલ ઉર્ફે ભાવુ તનવાણી, સન્ની તમંચે અને રોજનીસ ઉર્ફે માંજરા ગુમાન નામના 4 આરોપીઓ પોલીસની પકડથી દૂર છે. ઝોન 7 એલસીબીની આ સફળતાથી અમદાવાદના લૂંટના નેટવર્ક પર મોટો પ્રહાર થયો છે. આંગડિયા પેઢીના ગ્રાહકોને ટાર્ગેટ કરતી આ ગેંગના બાકીના સાગરીતો ક્યારે પકડાય છે તે હવે જોવાનું રહેશે. પરંતુ વસ્ત્રાપુર અને સોલાની આ કાર્યવાહીએ સાબિત કર્યું છે કે ગુનેગાર ગમે તેટલો શાતિર હોય, પોલીસથી બચી શકતો નથી. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી.